નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓટોમોબાઈલમાં વપરાતા લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ જેની અંદર મિકેનિકલ સ્ક્રૂ જેક, હાઇડ્રોલિક જેક, એન્જિન હોઇસ્ટ અને ટ્રોલી જેક વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 19, ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ જેક સ્ટેન્ડ, બી હાઇડ્રોલિક જેક, સી મિકેનિકલ જેક અને ડી હાઇડ્રોલિક કાર હોઇસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મિકેનિકલ જેક. તો મિત્રો આ જે આકૃતિ આપી છે એ મિકેનિકલ જેકની છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, મિકેનિકલ જેક એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ઓપ્શન એ સ્ક્રૂ અને રિવેટ, બી હાઇડ્રોલિક, સી સ્ક્રૂ અને નટ અને ડી ન્યુમેટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ક્રૂ અને નટ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, સાધનનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ કાર હોઇસ્ટ, બી એન્જિન હોઇસ્ટ, સી હાઇડ્રોલિક જેક અને ડી હાઇડ્રોલિક પ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્જિન હોઇસ્ટ. તો મિત્રો આ જે એન્જિન હોઇસ્ટ હોય છે તો એ વ્હીકલમાંથી એન્જિન બહાર કાઢવા માટે આ એન્જિન હોઇસ્ટ અને ચેન પુલી બ્લોકનો ઉપયોગ થાય છે. આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, સાધનનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ કાર હોઇસ્ટ, બી ગ્રીસ ગન, સી હાઇડ્રોલિક જેક અને ડી હાઇડ્રોલિક પ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી હાઇડ્રોલિક પ્રેસ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, લાંબા ગાળા માટે વાહનને કયા પ્રકારના સર્વિસ સાધનનો ઉપયોગ કરીને ઉઠાવવામાં અને પકડવામાં આવે છે? તો ઓપ્શન એ હોઇસ્ટ, બી જેક સ્ટેન્ડ, સી આર્બર પ્રેસ અને ડી હાઇડ્રોલિક જેક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હોઇસ્ટ. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ બતાવી છે કે લાંબા ગાળા માટે વાહનને ઉઠાવવા માટે અને પકડવા માટે હોઇસ્ટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, કાર ઉપાડવા માટે કાર સર્વિસ સ્ટેશનમાં કયા પ્રકારના સર્વિસ સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ આર્બર પ્રેસ, બી હાઇડ્રોલિક જેક, સી હાઇડ્રોલિક હોઇસ્ટ અને ડી હાઇડ્રોલિક પ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હાઇડ્રોલિક હોઇસ્ટ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે કાર ઉપાડવા માટે કાર સર્વિસ, મોટા જે સર્વિસ સ્ટેશન હોય છે તો એમાં આ હાઇડ્રોલિક હોઇસ્ટ પ્રકારના જે સાધન હોય છે એનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, કારના ચેસિસ હેઠળ ઝડપી નિરીક્ષણ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ સ્ટેન્ડ, બી સ્ક્રૂ જેક, સી ટ્રોલી જેક અને ડી ટુ પોસ્ટ હોઇસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ટ્રોલી જેક. તો મિત્રો અહીંયા આપણે ટ્રોલી જેકની આકૃતિ પણ બતાવી છે જે કારના ચેસિસ હેઠળ ઝડપીથી નિરીક્ષણ એટલે કે ઇન્સ્પેક્શન કરવા માટે આ પ્રકારના ટ્રોલી જેકનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, હાઇડ્રોલિક જેકમાં કયા પ્રકારના પંપનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ગિયર પંપ, બી પ્લન્જર પંપ, સી વેન પંપ અને ડી ઇન્ટરનલ ગિયર પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્લન્જર પંપ. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ નવમો પ્રશ્ન, ન્યુમેટિક જેક વધુ પડતા કઈ જગ્યાએ વપરાય છે? તો ઓપ્શન એ પ્રોડક્શન સાઇડ, બી રોડ સાઇડ, સી કલરકામ અર્થે અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્રોડક્શન સાઇડ. ત્યારબાદ 10મો પ્રશ્ન, રોડ ઉપર મોટે ભાગે કાર માટે કયા પ્રકારના જેક વપરાય છે? તો ઓપ્શન એ હાઇડ્રોલિક, બી ઇલેક્ટ્રિકલ, સી ન્યુમેટિક અને ડી મિકેનિકલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી મિકેનિકલ. ત્યારબાદ 11મો પ્રશ્ન, જેક દ્વારા વાહનને ઉંચક્યા બાદ સેફટી માટે ખાલી જગ્યા વપરાય છે? તો ઓપ્શન એ સેફટી બ્લોક, બી સેફટી સ્ટેન્ડ, સી ફાયર એક્ઝિક્યુશન અને ડી વુડન બ્લોક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સેફટી સ્ટેન્ડ. ત્યારબાદ 12મો પ્રશ્ન, હાઇડ્રોલિક લિફ્ટ એ કયા પ્રકારનું ટૂલ્સ છે? તો ઓપ્શન એ મેઝરિંગ ટૂલ, બી લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ, સી કટિંગ ટૂલ્સ અને ડી સ્ટ્રાઇકિંગ ટૂલ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ. ત્યારબાદ 13મો પ્રશ્ન, વર્કશોપમાં વપરાતા બે પોસ્ટ હોઇસ્ટમાં કેટલા ફોક વપરાય છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2. ત્યારબાદ 14મો પ્રશ્ન, ટુ પોસ્ટ હોઇસ્ટનો ઉપયોગ કેટલા વજન સુધીના વાહન માટે થાય છે? તો ઓપ્શન એ 400 થી 500 કેજી, બી 4000 થી 5000 કેજી, સી 8000 થી 10000 કેજી અને ડી 10,000 કેજી કરતાં વધારે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી
4000થી 5000 kg. ત્યારબાદ 15મો પ્રશ્ન, 4 પોસ્ટ હોઇસ્ટમાં આશરે કેટલા સુધી વજન વાપરી શકાય છે? તો ઓપ્શન એ 400થી 500 kg, બી 800થી 5000 kg, સી 8000થી 10000 kg અને ડી 10000 kg કરતાં વધારે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 8000થી 10000 kg એટલે કે કિલોગ્રામ. ત્યારબાદ 16મો પ્રશ્ન, વર્કશોપમાં વપરાતા 4 પોસ્ટ હોઇસ્ટમાં કેટલા ફોક આપેલા હોય છે? તો ઓપ્શન એ 1, બી 2, સી 3 અને ડી 4. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 4. તો મિત્રો 2 પોસ્ટ હોય તો એમાં ફોક 2 હોય છે અને 4 પોસ્ટ હોઇસ્ટમાં ફોક કેટલા હોય છે? 4. આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, ઓટોમોબાઈલ વર્કશોપમાં એન્જિનને વાહન પરથી ઉતારવા માટે કયા લિફ્ટિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ચેન પુલી બ્લોક, બી એન્જિન હોઇસ્ટ, સી હાઇડ્રોલિક જેક અને ડી એ અને બી બંને. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, એ અને બી બંને એટલે કે ચેન પુલી બ્લોક અને એન્જિન હોઇસ્ટ. ત્યારબાદ 18મો પ્રશ્ન, સ્ક્રૂ અને નટના સિદ્ધાંત પર કાર્ય કરતા જેકને ખાલી જગ્યા જેક કહે છે? તો ઓપ્શન એ હાઇડ્રોલિક, બી મિકેનિકલ, સી ન્યુમેટિક અને ડી વેક્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મિકેનિકલ. ત્યારબાદ 19મો પ્રશ્ન, નાના ગેરેજમાં ખાલી જગ્યા પ્રકારના કાર વોશર વપરાય છે? તો ઓપ્શન એ મિકેનાઇઝ જેટ ટાઈપ, બી નોઝલ, સી જેટ ટાઈપ નોઝલ અને ડી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, જેટ ટાઈપ નોઝલ. ત્યારબાદ 20મો પ્રશ્ન, હાઇડ્રોલિક પ્રેસનો ઉપયોગ વર્કશોપમાં ખાલી જગ્યા માટે થાય છે? તો ઓપ્શન એ બુશિંગ કાઢવા, બી બેરિંગ કાઢવા, સી વરેલા ભાગ સીધા કરવા અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઉપરના બધા જ. ત્યારબાદ 21મો પ્રશ્ન, એન્જિન હોઇસ્ટ એ વાહનમાંથી ખાલી જગ્યા દૂર કરવા ઉપયોગી છે? તો ઓપ્શન એ એન્જિન, બી બેરિંગ, સી બુશિંગ અને ડી ટાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિન. તો મિત્રો એન્જિન હોઇસ્ટ જે હોય છે એ વાહનમાંથી એન્જિન દૂર કરવા માટે ઉપયોગી છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, એર કોમ્પ્રેસર ગેરેજમાં ખાલી જગ્યા માટે ઉપયોગી છે? તો ઓપ્શન એ સર્વિસિંગ, બી વોશિંગ, સી ક્લિનિંગ પાર્ટ્સ અને ડી બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી બધા જ માટે એટલે કે સર્વિસિંગ, વોશિંગ અને ક્લિનિંગ પાર્ટ્સ માટે એર કોમ્પ્રેસરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, મોટા સર્વિસ સ્ટેશનમાં કયા પ્રકારની ગ્રીસ ગન વપરાય છે? તો ઓપ્શન એ મેન્યુઅલ, બી ન્યુમેટિક, સી હાઇડ્રોલિક અને ડી ઇલેક્ટ્રિકલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ન્યુમેટિક. ત્યારબાદ 24મો પ્રશ્ન, વાહનના સર્વિસ સ્ટેશનમાં મુખ્યત્વે કયા પ્રકારના લિફ્ટિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ફોર્ક લિફ્ટ, બી હાઇડ્રોલિક જેક, સી હાઇડ્રોલિક પ્રેસ અને ડી આર્બર પ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઇડ્રોલિક જેક. ત્યારબાદ 25મો પ્રશ્ન, હાઇડ્રોલિક જેકમાં નીચેનામાંથી કયો નિયમ લાગુ પડે છે? તો ઓપ્શન એ બોયગેસનો નિયમ, બી હુક્સનો નિયમ, સી આલ્પ્સનો નિયમ અને ડી પાસ્કલનો નિયમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાસ્કલનો નિયમ એટલે કે પાસ્કલ લો. ત્યારબાદ 26મો પ્રશ્ન, ઓટોમોબાઈલ વર્કશોપમાં વપરાતા લિફ્ટિંગ ઇક્વિપમેન્ટને હાઇડ્રોલિક સિવાય બીજા કયા સોર્સ દ્વારા લિફ્ટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ હાઇડ્રોલિક, બી ઇલેક્ટ્રિકલ, સી ન્યુમેટિક અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઇલેક્ટ્રિક. ત્યારબાદ 27મો પ્રશ્ન, ઓટોમોબાઈલ વર્કશોપમાં વાહનની જેક વડે ઉચક્યા બાદ શેના દ્વારા સપોર્ટ આપવો વધારે સલામતી ભર્યું છે? તો ઓપ્શન એ લાકડાના બ્લોક પર, બી ઈંટો પર, સી એક્સલ સ્ટેન્ડ પર અને ડી ઉપરમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એક્સલ સ્ટેન્ડ પર. ત્યારબાદ 28મો પ્રશ્ન, ઓટોમોબાઈલ વર્કશોપમાં કયા પ્રકારનો જેક સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે? તો ઓપ્શન એ સ્ક્રૂ જેક, બી સીઝર જેક, સી હાઇડ્રોલિક જેક અને ડી આપેલ તમામ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી આપેલ તમામ. ત્યારબાદ 29મો પ્રશ્ન, ટૂલનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ જેક, બી પુલર, સી રેન્ચ અને ડી એક્સટ્રેક્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પુલર. તો મિત્રો આ જે પુલર હોય છે એ બેરિંગ કાઢવા માટે આ 3 લેગવાળું પુલર વપરાય છે. આ તમારે યાદ રાખવાનું છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.